यमराज, लोगों ने लोगों, यमराज के साथ निकलो रे निकलो। બોસ સાંભળ્યું છે કે ધરતી પર તમાકુ નામનું ઝેર ફેલાઈ રહ્યું છે. કેટલું સુખી હતું મારું જીવન. મારું નામ જડિયો. દરરોજ સવારે મંદિરે દર્શન કરવા જતી. ધીમે ધીમે છીપલી મારતો. આવી રીતે રોજ ગુટકા ખાતો ગયો. હું રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. સાંભળો સાંભળો સાંભળો. आओ आओ नाटक देखो, आओ आओ नाटक देखो, भैया आओ, भाभी आओ, चाचा आओ, चाची आओ, मामा आओ, मामी आओ, दूर वाले आओ, पास वाले आओ, बड़े आओ, छोटे आओ, बिन पैसे का नाटक देखो, बिन पैसे का नाटक देखो, आओ आओ नाटक देखो, आओ आओ नाटक देखो. स्टेज खाली करना पेला ना आई जा चल चल આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાકનો દિવસ છે. વ્યસન મુક્તિ વિષયમાં હું તમને બતાવી રહ્યો છું નાટક. I am Raj, लोगों ने लोगों, यमराज के साथ निकलो रे निकलो. दुनिया में लोगों ने दिल अपना थामा है, लेकर मैं आया हूँ सबके कारनामे. मैं हूँ कौन, मैं हूँ कौन, मैं हूँ यकम टॉप यमराज. મારું નામ ચિત્રગુપ્ત. હેલો, હું બોલું છું. કોણ બોલી રહ્યો છે? ચુથ્થા. સોની બોસ જલ્દી અહીં આવો. આવી રહ્યો છું. ચિત્રગુપ્ત, આપણે ધરતીની લોંગ ડ્રાઈવ પર જઈએ. તૈયાર કરો આપણી ઓડી. કેમ નહીં, ચાલો ત્યાં જઈને પાર્ટી કરીશું, ડિસ્કો કરીશું, બીજું શું. નહીં ચિત્રગુપ્ત, આજકાલ ધરતી પર ઘણા બધા મૃત્યુ થાય છે, પણ આજ સુધી તેમનું મૃત્યુનું કારણ સમજાતું નથી. તેમના મૃત્યુનો સમય હજુ આવ્યો નથી, તો પણ કોઈ કારણસર તેમના જીવનની સ્વિચ ઓફ થઈ ગઈ છે. રોબોસ આપણી ધરતી પર આવી ગયા. ચાલો ચિત્રગુપ્ત, આપણે આ મરવાળા લોકોનો કારણ સમજીએ. આ મરવાળા લોકોમાં કોણ કોણ છે તેમના નામ તો કહો. હમણાં જ જોઈને બતાવો. હરિયો, ધણિયો, સુખમણી, રામલાલ, કનૈયો વગેરે. ચિત્રગુપ્ત, આ હરિયાને બોલાવો. અરે ઓ હરિયા, ચાલુ તારી કહાની બતાવ. શું બતાવું મારી કહાની. કેટલું સુખી હતું મારું જીવન. એક દિવસ કોલેજ ગયો ત્યારે મારા મિત્રોએ શીખવાડ્યું તમાકુ ખાવાની ખૂબ મજા આવશે. બધા સાથે મેં પણ તમાકુ ખાવાનું ચાલુ કર્યું. આ મજા બની ગઈ જીવનની સજા. હા, આ તમાકુ ધીરે ધીરે શરીરમાં પ્રવેશ્યું અને નિકોટીનનું પ્રમાણ વધતું ગયું. આ તમાકુનો એટલો પ્રભાવ ડોક્ટર પણ મને ન બચાવી શકે અને મારું મોત થયું. જોયું તમે તમાકુના કારણે આનું કેવી રીતે મોત થયું? ચિત્રગુપ્ત, આ મરવાળા લોકોમાં ગણિયો પણ છે. ગણિયાને પણ બોલાવો. ચાલુ ધણિયા, તારી કહાની બતાવ. તું કેવી રીતે મર્યો? મારું નામ ગણિયો. સાંભળો મારી વાત. ઘરેથી મને ઘણા રૂપિયા આપ્યા હતા. તેમાંથી હું સિગરેટ ખરીદી ધુમાડો આકાશમાં ઉડાડતો હતો. ત્યારે મારી શાન સમજતો હતો. દોસ્તો, હું ડોન બની સિગરેટની ચુસ્કીઓ લેતો હતો. સવાર સાંજ પીધે જ રાખી અને એક દિવસ ધુમાડાએ મારા ફેફસા પર હુમલો કરી દીધો અને મારી જિંદગી ખતમ થઈ ગઈ. જોયું તમે સિગારેટના કારણે આનું કેવું ભયંકર મોત થયું? ચિત્રગુપ્ત, આ મરવાળા લોકોમાં બીજા કોણ કોણ છે? આ સુખમણી અને રૂકમણી પણ છે, જે રોજ ભગવાનની ભક્તિ કરતી હશે. ચાલ સુખમણી અને રૂકમણી, તમારી કહાની બતાવો. અમે રોજ ભગવાનના મંદિરે દર્શન કરવા જતા હતા. આવતા જતા જોયું કે અમુક સ્ત્રીઓ ચીકણી દાંતમાં ઘસતી હતી. મને લાગ્યું કે ચીકણી દાંતમાં ઘસવાથી દાંત ચમકીલા થશે. આ જોઈને મેં પણ ચીકણી દાંતના ઘસવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ચીકણી મારા પેટમાં ગઈ. મને દુખાવો શરૂ થયો. હું ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે મને કહ્યું પેટનું કેન્સર છે. જે બન્યું તે મારા મૃત્યુનું કારણ. જોયું તમે ચીકણીના કારણે આ બંનેના કેવી રીતે મોત થયા? चालू करें। હવે તારી કહાની बताओ। मुझ पे थोड़ा राउंड घुमा के कोकोनट में लस्सी मिला के गुटके की माला गले पहन के वंदा गुटका पेन गुटका આવી રીતે રોજ ગુટકા ખાતો ગયો અને નશો એટલો વધી ગયો
કે હું ગુટકા વગર જીવી ના શકું. આ ગુટકા મારા મોતનું કારણ બન્યું. આ કનૈયો આને ગુટકા ખાવાનો ખૂબ જ શોખ, પરંતુ તેને ચામડીનું કેન્સર પહેલા મોંમાં થયું અને ધીરે ધીરે આખા શરીરમાં ફેલાતું ગયું. છેલ્લે તે તેના નાના નાના છોકરાઓને મૂકીને યમલોક પહોંચી ગયો. જો તમારામાંથી પણ કોઈ ગુટકા કે તમાકુનું વ્યસન કરતા હોય તો અત્યારે જ છોડી દેજો, નહીં તો તમારી પણ હાલત આ કનૈયા જેવી જ થશે. ચિત્રગુપ્ત, આ મરવાના લોકોમાં બીજા કોણ પણ છે જેમની વાત સાંભળવા જેવી હોય? અરે ઓ રામલાલ ની સામલાલ, તમારી કહાની તો સંભળાવો. दुनिया में आए हो तो गांजा पी लो, थोड़ा गांजा थोड़ा दारू पी लो. હું રસ્તા પર પસાર થઈ રહ્યો હતો અને મેં ગાળ અને વાદળનો અવાજ સાંભળ્યો. અંદર ગયો તો ગુજવાડી ચાલી રહી હતી. થોડા લોકો ગાંજા પી ધુમાડ આકાશમાં ઉડાઈ રહ્યા હતા. મેં પણ થોડી ચુસ્કી લીધી, જેને કારણે મારું મસ્તી થઈ ગયું. થોડા લોકો ત્યાં દારૂ પીતા હતા, તેમની મને દારૂ પીવડાવ્યો. ત્યારથી હું દરરોજ દારૂ પીતો થઈ ગયો. એક દિવસ એવો આવ્યો કે દારૂએ મારા લીવરમાં હુમલો કર્યો. જ્યારે હું ડોક્ટર પાસે ગયો ત્યારે ડોક્ટરે કહ્યું કે તમારા આંતરડા ખલાસ થઈ ગયા છે, તમે લાંબુ જીવન જીવી નહીં શકો. પછી મારા છોકરાએ મારી પાસે ઘણા પૈસા વગાડ્યા, છતાં હું લાંબુ જીવન જીવી ના શકું. છેલ્લે દારૂ જ મને પીવડાવ્યો. આ રામલાલના ઘરની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ તેમના છોકરાઓએ પોતાના ઘર અને જમીન વેચીને રામલાલની દવા કરવા પાસે ઘણા પૈસા ખર્ચ્યા, પણ તે વધુ જીવન જીવી ન શક્યા અને તેમનું મોત થયું. જો તમારામાંથી કોઈ પણ દારૂ કે ગાંજાનું વ્યસન કરતા હોય તો અત્યારે જ છોડી દેજો, નહીં તો તમારી પણ હાલત આ રામલાલ જેવી થશે અને તમારા છોકરાઓ બરબાદ થઈ જશે, જેનું કારણ તમે જ થશો. બોસ, તમને નથી લાગતું કે ચીકણી, દારૂ, ગુટકા આ બધું બંધ થઈ જવું જોઈએ? આ ચિત્રગુપ્ત, આ બંધ થઈ જવું જોઈએ, પણ અત્યારે અહીંયાથી ચાલો, નહીંતર આ નશારામનો સાપ આપણને પણ ગળી જશે. આ સોનેરી અવસર પર અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે તમાકુનો નશો કરીશું નહીં અને કોઈને કરવા કહીશું નહીં. બધા સ્વસ્થ જીવન જીવીશું. આ દેશને તમાકુ અને દારૂથી મુક્ત કરીશું. જય હિન્દ. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.